જય હિન્દ દોસ્તો, આજે ઉપલેટામાં જે ભાજપનો વિકાસ જે ગાંડો થયો છે એને અનુસંધાને જે આપણે સ્ટ્રીટ લાઇટો ફિટ કરવામાં આવી હતી પોરબંદર રોડે, એ જોઈ શકો છો કે અડધા ફૂટની અંદર એને 25 ફૂટનો અડીખમ થાંભલો યમદૂત જેવો ઊભો રાખ્યો હતો. જે માણસો માથે પડે તો માણસો મરી જાય એના હાટુથી એના વિરોધમાં જે થાંભલો પડી ગયો છે. આ પબ્લિકને જગાડવા, નગરપાલિકાને જગાડવા આમ આદમીએ એક અભિયાન છેડ્યું છે. એના થ્રુ અમે વિડીયો બનાવીને પબ્લિકને જાગૃત થાવ કે તમારા ટેક્સના પૈસાના આ પાણીયારા કરે છે અને તમારા સંતાનો અને તમે પૈસે મરી જાઓ આ થાંભલા નીચે. જય હિન્દ, જય ભારત. હું સિદ્ધાર્થ ગટારિયા, ઉપલેટા તાલુકા આમ આદમી પાર્ટી. આજ રોજ એક જાગૃત નાગરિક દ્વારા અમને જણાવવામાં આવેલ કે પોરબંદર રોડ ઉપર ઉપલેટામાં નવો સ્ટ્રીટ લાઇટનો થાંભલો થોડાક દિવસમાં નાખી હવાના જોર ઉપર આજે પડેલો છે. જો અહીંયા કોઈ જાનહાનિ થઈ હોત તો કોણ જવાબદાર રહેત? શાસક પક્ષ જવાબદાર રહેત કે અધિકારી જવાબદાર રહેત? અહીંયા બધા શાસક હોય કે વિરોધ પક્ષ હોય, બધા મિલી ભગતથી હાલે છે. આપ જોઈ શકો છો. આમાં કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ રહેત? એ અમે ઉપલેટા નગરપાલિકાના અધિકારીઓને પૂછવા માગીએ છીએ. જય હિન્દ દોસ્તો, આજે ઉપલેટામાં જે ભાજપનો વિકાસ જે ગાંડો થયો છે એને અનુસંધાને જે આપણે સ્ટ્રીટ લાઇટો ફિટ કરવામાં આવી હતી પોરબંદર રોડે, એ જોઈ શકો છો કે અડધા ફૂટની અંદર એને 25 ફૂટનો અડીખમ થાંભલો યમદૂત જેવો ઊભો રાખ્યો હતો. જે માણસો માથે પડે તો માણસો મરી જાય એના હાટુથી એના વિરોધમાં જે થાંભલો પડી ગયો છે. આ પબ્લિકને જગાડવા, નગરપાલિકાને જગાડવા આમ આદમીએ એક અભિયાન છેડ્યું છે. એના થ્રુ અમે વિડીયો બનાવીને પબ્લિકને જાગૃત થાવ કે તમારા ટેક્સના પૈસાના આ પાણીયારા કરે છે અને તમારા સંતાનો અને તમે પૈસે મરી જાઓ આ થાંભલા નીચે. જય હિન્દ, જય ભારત. હું સિદ્ધાર્થ ગટારિયા, ઉપલેટા તાલુકા આમ આદમી પાર્ટી. આજ રોજ એક જાગૃત નાગરિક દ્વારા અમને જણાવવામાં આવેલ કે પોરબંદર રોડ ઉપર ઉપલેટામાં નવો સ્ટ્રીટ લાઇટનો થાંભલો થોડાક દિવસમાં નાખી હવાના જોર ઉપર આજે પડેલો છે. જો અહીંયા કોઈ જાનહાનિ થઈ હોત તો કોણ જવાબદાર રહેત? શાસક પક્ષ જવાબદાર રહેત કે અધિકારી જવાબદાર રહેત? અહીંયા બધા શાસક હોય કે વિરોધ પક્ષ હોય, બધા મિલી ભગતથી હાલે છે. આપ જોઈ શકો છો. આમાં કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ રહેત? એ અમે ઉપલેટા નગરપાલિકાના અધિકારીઓને પૂછવા માગીએ છીએ.